તો મિત્રો આજની આપણી આગળની નવી રેસીપી છે પરવર બટેકાનું ટેસ્ટફુલ શાક. તો મિત્રો આપણે 250 ગ્રામ પરવર લીધા હતા, જેને આ રીતે સરસ મજાના કાપી નાખ્યા છે. ત્યારબાદ આપણે એમાં નાખવાના બધા મસાલા જોઈ લઈએ. મિત્રો સૌપ્રથમ છે લસણ. આપણે એક કાંકરી લસણ સમાર્યું છે. ત્યારબાદ 2 મરચાં લીલા, ટામેટું એક સરસ મજાનું બટાકું અને આપણા ગરમ મસાલા, લાલ મરચું, ધાણા જીરું, મીઠું અને હળદર ફક્ત અડધી ચમચી. અને આ છે જીરું. તો પરવરનું શાક બનાવવા માટે આપણે રીતે એક સરસ મજાની નાની કઢાઈ લઈ લઈશું. તેમાં 3-4 ચમચી તેલ નાખીશું. તેને ગરમ થવા દઈશું. હવે આપણે જીરું નાખી દઈશું, અડધી ચમચી જીરું. તેને તતળવા દઈશું. જીરું તતળી ગયું છે તો હવે આપણે એમાં એક કાંકરી લસણ જે કાપ્યું હતું તે નાખી દઈશું. ત્યારબાદ મરચાં સમારેલા નાખી દઈશું, લીલા મરચાં. લસણ અને મરચાં શેકાઈ ગયા બાદ આપણે તેની અંદર 250 ગ્રામ પરવળ જે સમાર્યા હતા તે નાખી દઈશું. અને સાથે એક બટાકો જે સમાર્યો હતો તે પણ નાખી દઈશું. હવે એમાં આપણા બધા ગરમ મસાલા નાખી દઈશું, મરચું, હળદર, મીઠું અને ધાણા જીરું. હવે બધું બરાબર મિક્સ કરી દઈશું પરવર અને બટાકા સાથે. હવે પરવર અને બટાકાને થોડા બફાવા દઈશું 2-5 મિનિટ. 2-5 મિનિટ થઈ ગઈ છે તો આપણે થાળી હટાવી લઈએ. સમારેલા ટામેટાં નાખવાના છે, તો એ પહેલાં થોડું શાક હલાવી દઈએ, બરાબર મિક્સ કરી લઈએ. હવે એમાં ટામેટાં નાખી દઈએ. મિત્રો જે આપણે એક ટામેટું સમાર્યું હતું તે પણ હવે નાખી દીધું છે. આમાં તમે થોડુંક પાણી નાખી શકો છો બટાકાને બફાવવા માટે. તો મિત્રો આ રીતે બનતું હોય છે પરવર બટાકાનું શાક. તમે પણ બનાવવાનું ટ્રાય કરજો. અને તમને અમારી બનાવેલી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો.